નિશાળવાળા સાહેબ નો તાવો હતો બધા ભાઈબંધ તાવામાં આવી ગયા, સાપડીનો લોટ બાંધવા માંડ્યા. હાંજે પાછા તાત્કાલિક હું આપડા કાકા અમદાવાદની ટ્રેનમાં બેસી ગયા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હું આપણો ભાઈબંધ ડાબલો બે નિહાળેથી વેલા આવતા રહ્યા, ડાબલા રામ રામ કર્યા. નીચે પાછા બધા ભાઈબંધ ભેગા થઈ ગયા, કારણ કે સાહેબના તાવામાં જવાનું. આપડા ઘરેથી સીધા ડાબલા ઘરે એનું દફતર મૂકો આવતા રહ્યા. પછી તમે બધા ભાઈબંધ બે ગાડી તૈયાર કરી નીકળી ગયા ફાડરવાળા મેરડીમાં તાવો કરવા. અમે બધા ભાઈબંધ આવતા રહ્યા ફાડરવાળા મેલડીમાં. અંદર આવીને પછી તો મેલડીમાં ના દર્શન કર્યા. કોણ કોણ કમેન્ટમાં જય મેલડીમાં લખે. આવો કરવાનો તો એટલે અમે ચાર ભાઈબંધ વેલા આવતા રહ્યા. પછી તો બધા ભાઈબંધ ભેગા થઈ ગયા ને બધો સામાન બહાર કાઢવા માંડ્યા. બધા ભાઈબંધે વાસણ ભેગા કરીને પછી તો સાપડીનો લોટ બાંધવાનું શરૂ કરી દીધું. સાપડીનો લોટ બંધાઈ ગયો પછી તો બધા ભાઈબંધે સાપડી વણવાનું શરૂ કરી દીધું. નાસ્તો કરીને પછી તો હાથમાં જાય લઈ લીધી. તાવો વધાવવાનો હોય એટલે બધા ભાઈબંધે તાવો વધાઈ નાખ્યો. તાવો વધાવીને પછી તો હું ને ધવલભાઈ બે ટેબલે બેસી ગયા, સાપડી તળવાનું શરૂ કરી દીધું. સાપડી તળાઈ ગઈ પછી તો સાપડીનો પેલો ઘાણ કાઢી નાખો. કેવી સાપડી તળાણી કોમેન્ટ તો કરો. આપડા જે બધા મિત્ર છે બધાને વ્લોગમાં લઈ લીધા. બધા મિત્રો જે વ્લોગ જોવે છે બધા કોમેન્ટ તો કરો. એકાઈ દી પાર્ટ નંબર 2 આવે ત્યાં સુધીમાં ફોલો તો કરી નાખો.